પૂરી થીમ ગંગાજી ઉપર હતી. એ લોકો હરિદ્વાર ગયા, 108 લોટી ગંગાજલ ગંગાજીનું સ્મરણ કરતા કરતા ભર્યું, ગંગા કિનારે યજ્ઞ કર્યો અને પછી ગંગાજળનો મોટો કુંભ લઈ 12 જ્યોતિર્લિંગોમાં ગયા. ગંગાજળનો કુંભ લઈ આખા ગુજરાતમાં ગામડે ગામડે ફર્યા અને પછી કથાની અંદર એ ગંગાજળનો મોટો કુંભ સ્થાપિત કર્યો. રોજ સાંજે ગંગાજળની આરતી કરે, પછી રોજ જે મહેમાન આવે તેને ગંગાજળની લોટીથી સન્માન કરે. આખી થીમ ગંગાજળ ઉપર હતી, કારણ કે ભગવાન મહાદેવની પૂજામાં ગંગાજળ એ પ્રાધાન્ય છે. તેથી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદજી, ભગવાન શિવને ગંગાજળ ચડાવો એટલે બધા અભિષેકોનું ફળ મળે છે. આ બ્રહ્મા બોલ્યા છે, ગંગાજલ શિવ મુક્તિ ભુક્તિ જે કોઈ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવે છે તેને મુક્તિ અને ભક્તિ બધું જ પ્રાપ્ત થાય છે. આ સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે. તેથી જ્યારે પણ મહાદેવની પૂજા કરો ત્યારે મહાદેવની પૂજામાં ગંગાજલ રાખવું. અને કોઈ પણ દ્રવ્ય મહાદેવને ચડાવવા માટે આપણી પાસે ન હોય, પણ ગંગાજલમાં બધા દ્રવ્યો સમાયેલા છે, તેથી શિવજીને ગંગાજલ ચડાવવું, આવું બ્રહ્માજીએ કહ્યું છે. ગંગાજલ સેવન મુક્તિ મુક્તિ મૃત્યુંજય જ્યારે ભગવાન શિવજીને ગંગાજલ ચડાવો છો ત્યારે મૃત્યુંજય મંત્રનો જાપ કરો. આપણે સૌને આવડતો હોય છે, આપણે બાળકોને પણ કંઠસ્થ હોય. આપણે સૌ સાથે બોલીએ એકવાર. આ પુણ્યની વૃદ્ધિ કરનારી ભૂમિ છે, પુણ્ય આપનારી ધરા તો છે જ. મહર્ષિ દુર્વાસા મુનિ તપસ્થલી છે, પિતૃઓની ઉદ્ધાર કરનારી ભૂમિ છે. અને ભગવાન દ્વારકાધીશના ચરણોથી વિભૂષિત થયેલી આ ધરા છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે. આપણે સૌ સાથે બોલીએ, અને એક સાથે એટલી મોટી સંખ્યામાં આપણે બોલીએ તો એક સાથે કેટલા મંત્ર જાપ થઈ શકે. અને આપણો તો ઉદ્દેશ એ છે કે કથાના માધ્યમથી લાખો લાખો કરોડો કરોડો જન સુધી આ સંદેશ પહોંચે. અને એક જ પ્રયાસ રહેશે હવે પછી આપણા કે જે કોઈ દ્વારકા પધારે છે એ પિંડારક તીર્થ પધારે. બસ એ જ આપણો ઉદ્દેશ છે. જેટલા દ્વારકા પધારે એટલા બધા જ પિંડારક તીર્થમાં આવે, આ તીર્થમાં આવે અને તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. જે કોઈ દ્વારકાધીશનું દર્શન કરવા આવે, અહીંયા આવે તો તેના પિતૃઓનું કલ્યાણ થાય, તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. અને દૂર નથી, બહુ નજદીક છે. અને હવે તો કેટલી રોડની સુવિધા થશે, અને કથાના માધ્યમથી જાગૃતિ આવશે. રાજકીય મહાનુભાવો કથામાં પધારશે, એમને પણ આપણે કાનમાં કહેશું કે સુંદર રોડ બનાવી દો, સુંદર વ્યવસ્થા ઊભી કરી દો, જેથી કરીને જેટલા દ્વારકા અને બેટ દ્વારકા નાગેશ્વરનું દર્શન કરે એટલું પિંડરાક તીર્થની અંદર આવી અને સૌ પોતાનું કલ્યાણ કરે. એવો આપણે સૌ પ્રયાસ કરીશું. આટલી મોટી સંખ્યામાં એકવાર આપણે મંત્ર બોલીએ, કેટલા મંત્ર જાપ એક સાથે થાય તો ભાવથી અને આદરથી. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. આપ પણ સાથે બોલો. આટલી મોટી સંખ્યા છે, થોડો થોડો અવાજ બધા કાઢીએ તો કેટલો ગગનભેદી અવાજ આવે. તેથી બહુ હૃદયથી એક પ્રાર્થના, સાધુ તરીકે પ્રાર્થના કે થોડોક અવાજ કાઢો. તમારો અવાજ અહીં સુધી સંભળાય તે રીતે આ એ ભાવ છે, આદર છે.
આપણા પૂર્વજોને યાદ કરી, આપણા પિતૃઓને યાદ કરી, આપણા પરિવારજનોને યાદ કરી, આપણા સ્વજનોને યાદ કરી, નાભીથી બોલીએ, અંતરનાદ બોલીએ, આપણે સાથે બોલીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં. બોલીએ બોલીએ. જન્મ મૃત્યુ જરા પીડિતં કર્મ બંધને. 2 વાર બોલ્યા, ત્રીજી વાર બોલી એટલે પૂર્ણતાને પ્રાપ્ત થાય. આપણે 3 વાર એટલે પૂર્ણતા કહી. તો મારા બહેનો પણ બોલશે, મારા વહાલા ભાઈઓ પણ બોલશે, અને થોડો અવાજનો થોડો ક્રેસ વધારી, થોડોક અવાજ ઊંચો કરી, જેથી કરીને થોડું સંભળાય. શાબાશ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. પીડિતં કર્મ બંધને. તેથી જ્યારે પણ મહાદેવની પૂજા કરો, શિવજીને જ્યારે ગંગા જલ ચડાવીએ ત્યારે મૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું. આવું બ્રહ્માજીએ નારદજીને શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું. અને આ વાત રુદ્ર સંહિતાની સૃષ્ટિખંડમાં કહી. રુદ્ર સંહિતાનો ખંડ છે જેનું નામ છે સૃષ્ટિખંડ. એમાં એક પુષ્પ પૂજા છે, એક ધાન્ય પૂજા છે, અને એક ધારા પૂજા છે. અલગ અલગ પૂજાનો તેમાં અદ્ભુત મહિમા છે. ધારા પૂજાની અંદર જે વસ્તુની ધાર થાય તેનો મહિમા છે. ધાન્ય પૂજાની અંદર કયું ધાન્ય મહાદેવને અર્પણ કરવામાં આવે તો કેવી કામના પૂરી થાય તેનો મહિમા છે. પુષ્પ પૂજાની અંદર ભગવાન શિવજીને કેવા કેવા પુષ્પો ચડાવવા, કેવા પુષ્પો મહાદેવને ચડાવવાથી કેવું ફલ મળે છે, એને પુષ્પ પૂજા કહેવાય. આ 3 પૂજાનું વર્ણન બ્રહ્માજીએ નારદના સમક્ષ કર્યું હતું. તો યાદ રાખજો, જ્યારે તમે મહાદેવની પૂજા કરો ત્યારે ગંગાજલનું તેમાં સ્થાન હોય એવા પ્રયાસો કરો. આઈએ થોડી મિનિટો માટે માતા ગંગાને યાદ કરીએ. જે કોઈ હર હર ગંગા બોલે છે તેના પાપ ભગવાન હરે છે. હર હર ગંગે બોલવાથી ભગવાન આપણા દુઃખોને હરી લે છે. એવો મહિમા છે. હર હર ગંગે જય જય ગંગે. બોલીએ. હર હર ગંગે જય જય ગંગે. નમામિ ગંગે જય જય ગંગે. નમામિ ગંગે જય જય ગંગે. બોલીએ સાથ में. હર હર ગંગે જય જય ગંગે. હર હર ગંગે જય જય ગંગે. નમામિ ગંગે જય જય ગંગે. નમામિ ગંગે જય જય ગંગે. હે મા ભાગીરથી, હે સુરસરી,
सरी धारा भक्त उधारा सुर सरी धारा भक्त उधारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय नमामि गंगे तव पाद पंकजम हे मां हे मां हे मां। शिव रूपिणी दिव्य रूपिणी मां गंगा भागीरथी मंदाकिने नमः ओम श्री पूर्णदायिने नमः ओम शिवदायिने नमः ओम जगद्दात्रेय नमः शिव मस्तक धारणे नमः ओम भागीरथ्ये नमः ओम सप्तधाराय नमः ओम अनंताय नमः ओम भवप्रिये नमः ओम करुणामये नमः ओम जगत्पाविने नमः जय गंगे नमः। हे मां भागीरथे देवी सुरेश्वरी भगवती हे मां गंगा हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे भावानुसारे सदा नराना हर हर गंगे हर हर गंगे हर हर गंगे। हे मां भागीरथी हे मां गंगे देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरंग तरंगे देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर मौली हारिणी विमले शंकर मौली हारिणी विमले मम मतिरास्ता तव पद कमले मम मतिरास्ता तव पद कमले हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय જે મનુષ્ય મહાદેવને ગંગા જલથી અભિષેક કરે છે તુલસીએ વચન આપી દીધું જે કોઈ મહાદેવને ગંગાજલ ચડાવે છે શિવ સાયુજ્ય મુક્તિ નર પાવે। ક્યારેક અવસર મળે મહાદેવને ગંગાજલથી અભિષેક કરો। જો શિવ ગંગાજલ ચડાવે રામચરિતમાનસ તુલસી जो शिव गंगा जल चढ़ावा जो शिव गंगा जल चढ़ावा सायुज मुक्ति ओ नर पावा सायुज मुक्ति ओ नर पावा हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय ભૂપ ભગીરથ સુરસરી ધારા
ભૂપ ભગીરથ, ભગીરથનો પ્રયાસ, ભગીરથનું તપ. સુમંગલ આની ગંગાજીનું સ્મરણ કરવા માત્રથી માણસનું મંગલ નહીં, સર્વ મંગલ થાય છે. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવજીએ સ્વયં ગંગાને વચન આપ્યું છે, એ ગંગા, કોઈ તમારા નામથી મારું સંબોધન કરશે, તેના પરિવારમાં પારાવારું પ્રેમનું સામ્રાજ્ય આપીશ, પરિવારમાં પારાવાર પ્રેમ. તેથી જે કોઈ બોલે ગંગેશ્વર, ગંગનાથેશ્વર, ગંગમૌલી મહાદેવ, ગંગપ્રિયા મહાદેવ, ऐसे ગંગાના નામથી ભગવાન મહાદેવનું સંબોધન કરવામાં આવે તો પારાવારિક પ્રેમની વૃદ્ધિ થાય. આવું શંકર ભગવાને ગંગાજીને વચન આપેલું છે. તેથી જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન શિવજીના સન્મુખ ગંગાજીને યાદ કરવા, તો આપણા પરિવારમાં પારાવાર પ્રેમ રહે છે અને પ્રેમથી પરિવારનું સંગઠન વધે છે, સંગઠન મજબૂત બને છે. જે પરિવારમાં પ્રેમ અને આદર ન હોય એ પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય, એ પરિવાર જુદો પડી જાય. તેથી પરિવારને સંગઠિત રાખવા માટે પરિવારમાં પારાવાર પ્રેમ અને આદર બંને હોવા બહુ જરૂરી છે. એથી તુલસીએ કહ્યું, જો ભૂપ ભગીરથ સુરસરિયાની, તુલસી ભૂપ ભગીરથ સુરસરિયાની, સુમિરત સકલ સુમંગલ ખાની, સુમિરત સકલ સુમંગલ ખાની. હર હર ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે, નમામિ ગંગે જય જય ગંગે, નમામિ ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે. શિવ રઘુપતિ કથા પ્રસંગા, હે મા ભાગીરથી, સકલ લોક જગા પાવની ગંગા, નમામિ ગંગે તવ પાદ પંકજમ, સકલ સુરેશ્વરી લોક વંદિત દિવ્ય રૂપિણી, હે મા ગંગે, ભુક્તિ મુક્તિદાયિની, હે મા ગંગે. નારદજીએ ગંગાના કિનારા પર જ્યાં ગુફા હતી એમાં નારદજી ધ્યાન કરવા બેઠા છે. ચક્રે મુનિહ સમાધિ, નારદજીને સમાધિ લાગી ગઈ છે. વિચારોના ચક્રોને શાંત કર્યા નારદજી. આપણા મનમાં નિરંતર વિચારોના થોટ ચાલતા હોય છે. એક પલ એવી નથી કે વિચાર્યા વગરને આપણી પલ જાતી હોય. કેટલા વિચારો, કેટલા વિચારો. આ વિચારોના ચક્રોને નારદજી શાંત કર્યા છે. નારદજી સમાધિમાં બેસી ગયા છે. વિચારોને શાંત કરવામાં એ કોઈ નાની વાત નથી, બહુ જ અઘરી વાત છે. અને જ્યારે વિચાર શાંત થાય છે ત્યારે માણસને શાંતિની અનુભૂતિ થાય છે અને ત્યારે ધ્યાન માર્ગમાં પ્રવેશ કરે અને ધ્યાન માર્ગમાંથી પછી સમાધિ તરફ તેની ગતિ થાય છે. આ નારદજીએ આ વિજ્ઞાનની મહાવિજ્ઞાનનો પ્રયોગ કર્યો છે. ચક્રે મુનિ સમાધિ, સમાધિ બુદ્ધિ સાથે કોઈ બી તરંગ નહીં, સંપૂર્ણ બુદ્ધિનો વિશ્રામ સમાધિ. બુદ્ધિના પટ ઉપર કોઈ પણ વિચાર નહીં.